જૂનાગઢના લાંગોદ્રા ગામે સરપંચની આત્મવિલોપનની ચીમકી. સરપંચ પરિવાર સાથે રહી કરશે આત્મવિલોપન. 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો બંધ કરાયો છે. ત્યારે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર બેદરકાર હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના લાંગોદ્રા ગામે 4 ટર્મ સરપંચે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના શાસનમાં સરપંચ સહિત પરિવાર સાથે રહી આત્મવિલોપન કરશેની ચીમકી આપતા સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો કે જે અમુક કિસ્મો દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વહીવટી તંત્ર અનેક વખત ખેડૂતો દ્વારા જે રજૂઆત કરી છે છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને પોતાના વાડી આવવા જવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો ચોમાસામાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અવરજવર માટે પણ પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો શું આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે કેમ તે પણ એક સવાલ છે કે તે પહેલા જ તંત્ર કોઈ કાર્યવાહી કરશે તે તો જોવું રહ્યું. આ 20 વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે. રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલેદારશ્રીએ ખોલાવ્યો હતો. તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી. હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે, મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે. સાહેબ, આના માટે શું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો. અને આજે મારે ચોથી ટર્મ હું સરપંચ તરીકે છું અને ભાજપનો સક્રિય કાર્યકર છું સાહેબ, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી. અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા